વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનનો ખૂબ જ બેઝિક ટોપિક પરમાણ્વીય દર એકમ એટલે કે એએમયુ વિશે સમજીશું. કોઈપણ તત્વના પરમાણુને એક્સ, ઝેડ, એ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ઝેડ એટલે કે પરમાણ્વીય ક્રમ, એક્સ એટલે કે તત્વની સંજ્ઞા અને એ એટલે કે પરમાણ્વીય દર. આ પરમાણ્વીય દળ તત્વનું સાચું દળ હોતું નથી. આ દળને આપણે સાપેક્ષ પરમાણ્વીય દર પણ કહેશું. સાપેક્ષ પરમાણ્વીય દર, જેનો એકમ એએમયુ છે. તો આ મુજબ હાઇડ્રોજનનો પરમાણુ દળ આવશે 1 એએમયુ, હિલિયમનું આવશે 4 એએમયુ, 3 નંબર આવે છે લિથિયમનું છે 7 એએમયુ. આમ જુદા જુદા તત્વોના પરમાણ્વીય દર એએમયુ એકમમાં આપવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોશું 1 એએમયુ એટલે કેટલું દર અને તેને કઈ રીતે શોધવું. હાલની પદ્ધતિમાં કાર્બનના સમસ્થાનિકો પૈકી કાર્બન 12ને પરમાણિત ગણી તેના પરથી એએમયુનું દર નક્કી કરવામાં આવે છે. આ એક કાર્બન સમસ્થાનિકનું દર 19.92648 × 10⁻²4 ગ્રામ છે. હવે આપણે આ કાર્બન 12 સમસ્થાનિકના દળનો 12મો ભાગ લેશું, એટલે કે 19.92648 × 10⁻²4 ગ્રામ / 12. તો આપણને આન્સર મળશે 1.66 × 10⁻²4 ગ્રામ. આ જે દર મળે છે 1.66 × 10⁻²4 ગ્રામ, તેને આપણે કાર્બન 12ના દળનો 12મો ભાગ કહીશું, જેને 1 એએમયુ વડે દર્શાવવામાં આવે છે. આમ 1 એએમયુ = 1.66 × 10⁻²4 ગ્રામ અથવા તો કાર્બન 12ના દળનો 12મો ભાગ.